આજે આપણે ગોંડલ સરકારી હોસ્પિટલે ઊભા છીએ અને આ ગોંડલ સરકારી હોસ્પિટલનું જે ફ્રીઝર છે, જે ડેડ બોડી હોય તેને સાચવવા માટેનું ફ્રીઝરની જગ્યા છે. બનાવ એવો છે કે 2 દિવસ પહેલાં ચરખી વૃદ્ધાશ્રમમાં એક નિરાધાર વૃદ્ધનું મૃત્યુ થયું અને એમનો પરિવાર મુંબઈ રહેતો હોય તો એના માટે ગોંડલ સરકારી હોસ્પિટલ એક જ જગ્યા હોય જે બોડી સાચવી શકે. એના ફ્રીઝરમાં તે બોડી રાખી હતી. પછી બોડી રાખી, સ્વિચ ચાલુ કરી અને તંત્ર વયું ગયું. 2 દિવસ પછી એનો પરિવાર આવ્યો. જ્યારે ફ્રીજ ખોલ્યું ત્યારે ખબર પડી કે બોડી તો એકદમ ડિસ્પોઝ થઈ ગઈ છે, કારણ કે જે કુલિંગની નળી કોપરની હોય તે આમાં પાછળથી ચોર આવી અને ચોરી ગયા. તો 2 દિવસ સુધી બોડી ડિસ્પોઝ થઈ ગઈ કે જેની હાલત એટલી ખરાબ હતી કે તે જોઈ પણ નહોતી શકાતી અને લોહી પણ બહાર નીકળ્યું એવું જાણવા મળ્યું છે. તો 2 દિવસ સુધી આ તંત્ર શું કરતું હતું અને આ 2 દિવસથી ચોરાઈ ગઈ પાઇપલાઇન, તો કોઈને કેમ ખબર ન પડી? અને પછી વાત તો એવી મળી કે ચોરાઈ ગઈ પછી 2 દિવસ સુધી તો ફરિયાદ ન થઈ. અને અહીંના પત્રકાર મિત્રો આવીને તપાસ કરી કે ભાઈ અધિક્ષક કોણ છે, જવાબદાર વ્યક્તિ કોણ છે. તો જવાબદાર વ્યક્તિ હોસ્પિટલના હાજર નહોતા અને આ પત્રકારોને અહીંના જે હાજર લોકોએ જવાબદાર અધિકારીના ફોન નંબર પણ ન આપ્યા. તો આ તો હાવ એકદમ રેઢિયાળ તંત્ર હોય ગોંડલ સરકારી હોસ્પિટલનું એવું. અને અહીંયા આવતા અમને ઘણા લોકોએ ફરિયાદ કરી કે તમે ફરતી કોઈ જુઓ, ક્વાર્ટરની હાલત, અહીંયા કાયમ માટે ચોરી તો સામાન્ય વસ્તુ છે. અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. હાલતા સમાચારમાં આવે છે કે દારૂ પીને ખેલ થયા, અસામાજિક તત્વો વચ્ચે માથાકૂટ થઈ. તો ગોંડલ સરકારી હોસ્પિટલ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો અને ચોરોનો અડ્ડો બની ગયો હોય તેવું છે. અને પોલીસ ચોકી છે, અહીંયા પોલીસ ચોકી છે, પણ પોલીસ ચોકીનું ખાલી બોર્ડ દેખાય છે. કાંઈ પોલીસ હકીકતમાં કંઈ હોતી હશે કે નહીં હોતી એ ખબર નથી. કારણ કે જો પોલીસ અહીંયા કન્ટિન્યુ હોય તો આવા બનાવ બને જ નહીં. અસામાજિક તત્વો ન આવે, નો ચોરી થાય. તમે વિચાર તો કરો, સંવેદનશીલતાની કેટલી આ પરાકાષ્ઠા કહેવાય કે બોડી ડિસ્પોઝ થઈ ગઈ, બોડીની હાલત એટલી ખરાબ થઈ ગઈ, તંત્રને ખબર નથી કે ફ્રીજ બંધ છે અને ફ્રીજની પાઇપલાઇન ચોરાઈ ગઈ છે. પાછળ જોવો તો મોટા મોટા હોલ છે અને એકદમ ખંડેર હાલતમાં છે આ બિલ્ડિંગ. એની અંદરથી પાછળથી ચોર આવે, ચોરી કરી જાય અને કોઈને ખબર જ નથી રહેતી. એટલે મારે, અને સરકાર ગ્રાન્ટ પુષ્કળ આપે છે, તો આ લોકો અહીંનું તંત્ર ગ્રાન્ટ વાપરે છે ક્યાં? કે ખીચા જ ભરે છે અને પછી મોટી મોટી જ વાતો ખાય છે.